મારું સ્કિન કેર રૂટીન મોર્નિંગમાં બહુ જ સિમ્પલ રહે છે બટ બહુ જ ઇફેક્ટિવ રહે છે. તો ફર્સ્ટ હું સ્ટાર્ટ કરું છું એથીગ્લો સ્કિન લાઇટનિંગ ફેસ વોશ સાથે. આ ફેસ વોશ તમારા ડેલી યુઝ માટે બહુ જ સરસ છે. તમારા સ્કિનમાંથી બધું ઓઇલ, બધું એક્સેસ ડર્ટ બધું કાઢી મૂકશે અને સ્કિનને એક બ્રાઇટ અને ગ્લોઈંગ ટેક્સચર આપશે. ચલો હવે ફેસ વોશ તો થઈ ગયો, હવે હું નાઈને આવું છું. નાહવા પછી મોઇશ્ચરાઇઝર ઇઝ મેન્ડેટરી. હું યુઝ કરું છું હેલો જેલ, જે તમારી એકને પોન સ્કિન હોય કાં પછી તમારી ડેલી યુઝ માટે એક સિમ્પલ બટ નોન સ્ટિકી મોઇશ્ચરાઇઝર જોઈએ તો આ તમારા માટે એકદમ પરફેક્ટ છે. તમે આનું ટેક્સચર તો જોઈ જ લીધું છે, કેટલો એકદમ જેલ બેઝ ટેક્સચર છે જે તમારા સ્કિનને જરાક પણ હેવી ફીલ નહીં કરાશે બટ 100% હાઇડ્રેશન આપશે. એન્ડ ટુ ફિનિશ આઈ યુઝ બીબી લાઇટ ઓલ ઇન વન ક્રીમ. હવે તમને સનસ્ક્રીન પણ જોઈએ, તમને મેકઅપ પણ જોઈએ, બધી જ વસ્તુ એક જ ક્રીમમાં મળી જાય તો કેટલી મજા આવે. જ્યારથી બીબી લાઇટ ઓલ ઇન વન ક્રીમ મને મળ્યું છે ત્યારથી હું અલગથી ફાઉન્ડેશન અને અલગથી સનસ્ક્રીન નથી યુઝ કરતી, કેમ કે આમાં SPF 25 આવે છે અને સાથે ફાઉન્ડેશન પણ મળે છે. હવે આના સાથે હું ફૂલ લુક તમને કરીને બતાવવાની છું, એટલે વિડીયો એન્ડ સુધી જોજો. આ બીબી લાઇટ ક્રીમ છે ને બિલ્ડેબલ કવરેજ આપે છે, એટલે તમને રેગ્યુલર યુઝ માટે જોઈએ તો તમે સિંગલ કોટ કરી શકો છો અને તમને પ્રોપર મેકઅપ લુક ફાઉન્ડેશન જોઈએ તો તમે ડબલ કે ટ્રિપલ કોટ કરીને બ્લેન્ડર સાથે મર્જ કરી શકો છો. અને હવે જોઈ લો મારો ફાઇનલ લુક, જે આ સ્કિન કેર સાથે મેં બનાવ્યું છે. ફૂલ સનલાઇટમાં આવો લુક આવે છે, તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને ડેફિનેટલી બતાવજો.